છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। છોટાઉદેપુરમાં પરંપરાગત ભંગોરિયા મેળો યોજાયો હતો। આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એકત્રિત થયા હતા। આદિવાસી સમુદાય માટે હોળી એક મહત્વપૂર્ણ તહેવાર છે। મેળામાં દરેક ગામના લોકોએ પોતાના વિશિષ્ટ પારંપરિક પોશાક પહેર્યા હતા। ઢોલ અને પાવાના તાલે આદિવાસીઓએ ટીમલી નૃત્ય કર્યું અને નગરમાં ફરીને આનંદ પણ વ્યક્ત કર્યો હતો। હોળી દરમિયાન દૂર વસતા આદિવાસીઓ પણ વતનમાં પાછા ફરે છે। છોટાઉદેપુર જિલ્લામાં હોળી પહેલા અને પછી મળીને 10 દિવસ સુધી વિવિધ મેળાઓનું આયોજન થાય છે। આ મેળાઓમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે અને હોળીની ખરીદી કરે છે। દરરોજ અલગ અલગ સ્થળે આ હાટ ભરાય છે, જેને ભંગોરિયાનો હાટ અથવા તો મેળો કહેવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। પરંપરાગત ભંગોરિયા મેળો યોજાય છે। આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એકત્રિત થતા હોય છે। આદિવાસી સમુદાય માટે હોળી એક મહત્વપૂર્ણ તહેવાર છે। મેળામાં દરેક ગામના લોકોએ પોતાના વિશિષ્ટ પારંપરિક પોશાક પહેર્યા હતા। ઢોલ અને પાવાના તાલે આદિવાસીઓ ટીમલી નૃત્ય કર્યું અને નગરમાં ફરીને આનંદ પણ વ્યક્ત કર્યો હતો। आज रोज 8/3/2025 रोज अमे छोटाउदेपुर भंगोरियानी राह जोता था। तो आज अमे आ भंगोरियो खूब आनंद उत्साह थी उजवा जई रह्या छे अने अमे 1 महीना थी आ ढोल नगारानी तैयारी करी रह्या हता अने आज अमे खूब अमारा भाईओ बहनों अने बुजुर्गो खूब उत्साह थी आ भंगोरियानो आनंद माणीए छे अने आनंद मनावी अमे आ भंगोरियाने आदिवासी कल्चरना प्रतीक अमे मनावी छे। जय भारत। आज रोज छोटाउदेपुर खाते આજે ભંગોરિયાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। હોળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે। છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવાડ, રંગપુર, કવાણ તેમજ અલિરાજપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવારના અઠવાડિયા પહેલા ભંગોરિયાનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે। છોટાઉદેપુરમાં જે ભંગોરિયો ભરાયો છે એ 2026નો જે વિશ્વ પ્રખ્યાત ભંગોરિયો મેળો છે। આજથી વર્ષો જૂના ઐતિહાસિક જે મેળાઓ છે એ અમારા આદિવાસી પરંપરામાં જે મેળાઓ ભરાતા હોય છે એ આદિવાસી સમાજના લોકો છે એ આનંદ માણતા હોય છે। એ અમારા વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે। હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે જ્યાં હાટ બજાર ભરાય છે। કવાંટમાં ઘેરનો મેળો ભરાય છે। છોટાઉદેપુરમાં આજે શનિવારનો ભંગોરિયો છે। રંગપુરમાં પણ બુધવારનો ભંગોરિયો છે। મંગળવારે અમારે રજવાડમાં ભંગોરિયો, દેવહાટમાં જ્યારે ગુરુવારનો ભંગોરિયો, આરના જે આદિવાસી અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ વાજિંત્રો લઈ અને આનંદ માણતા હોય।